બાળકો વાર્તા સાંભળવી ગમે? તો આજે હું તમને એક વાર્તા કહીશ જેનું નામ છે પવાલીમાં 5 ઉંદરડા. એક પવાલીમાં 5 ઉંદરડા રહે. તેમાં એક ઉંદરડાની પૂંછડી બહુ લાંબી. તેની સાથેના 4 ઉંદરડા કહે, અમે તને નહીં રમાડીએ. લાંબી પૂંછડીવાળો ઉંદર બોલ્યો, કેમ? પેલા 4 ઉંદર કહે, તારી પૂંછડી લાંબી છે, એને થોડી ટૂંકી કરાવી આવ. પોતાની પૂંછડી ટૂંકી કરાવવા ઉંદર સુથાર પાસે ગયો અને કહ્યું, સુથારભાઈ, શું કરો છો? સુથારભાઈ કહે, આ જુઓ ને, નવરો જ બેઠો છું. ઉંદર કહે, તો મારી પૂંછડી થોડી ટૂંકી કરી આપો ને. ઉંદરે શું કીધું? સુથારભાઈએ તો પૂંછડી ટૂંકી કરી આપી. પૂંછડી ટૂંકી કરાવી ઉંદર તો ઉછાળકૂદ કરતો તેના મિત્રો પાસે ગયો. ત્યાં મિત્રો બોલ્યા, એ ભાઈ, તારી પૂંછડી તો લોહીવાળી છે અને થોડી વધુ ટૂંકી છે. ફરીથી જા અને થોડી લાંબી કરી આવ. ઉંદર સુથાર પાસે પૂંછડી લાંબી કરાવવા ગયો. સુથારભાઈ, મારી પૂંછડી લાંબી કરી આપો. સુથાર કહે, પૂંછડી લાંબી કરતા મને ના આવડે. ઉંદર કહે, પૂંછડી લાંબી કર, નહીં તો લાકડું લઈને ભાગું. એમ કહીને ઉંદર તો લાકડું લઈને ભાગ્યો. તે ડોસીમાના ઘરે ગયો. ઘરમાં બળતણ નહીં હોવાથી ડોસીમા તો ભૂખ્યા બેઠા હતા. ઉંદર કહે, માજી, લ્યો આ લાકડું. ડોસીમા કહે, લાવને ભાઈ, તારો મોટો પાડ. ઉંદર તો લાકડું આપીને રમવા ગયો. રમીને પાછો આવ્યો. ડોસીમાને કહે, માજી, મારું લાકડું આપો. ડોસીમા કહે, લાકડું તો બળી ગયું. ઉંદર કહે, લાકડું દે, નહીં તો રોટલો લઈને ભાગું. ઉંદર તો રોટલો લઈને ભાગ્યો. તે માટલા બનાવનાર લવજીભાઈ પાસે ગયો. લવજીભાઈ ભૂખ્યા તરસ્યા જ ધંધો કરતા હતા. ખૂબ ભૂખ લાગી હતી, તેથી થોડા ઢીલા લાગતા હતા. ઉંદર કહે, લવજીભાઈ, તમે કેમ ઢીલા? ખાધું નથી કે શું? લવજીભાઈ કહે, હા, નથી ખાધું, ભૂખ્યો જ છું. ઉંદર કહે, તો લ્યો આ રોટલો, ખાઈ લ્યો. લવજીભાઈ કહે, અરે ભાઈ, તો તારો મોટો પાડ. લવજીભાઈ તો રોટલો ખાઈ ગયા. ઉંદર રમીને આવ્યો. ઉંદર કહે, લાવો મારો રોટલો. લવજીભાઈ કહે, એ તો હું ખાઈ ગયો. ઉંદર કહે, રોટલો આપ, નહીં તો માટલું લઈને ભાગું. આમ કહી ઉંદર માટલું લઈને ભાગ્યો. તે તો ગયો ગંગાબેન પાસે. ગંગાબેનને તો ઝાખું દેખાય એટલે માટલું શોધતા હતા. ઉંદર કહે, માળી, શું ગોતો છો? ગંગાબેન કહે, માટલું. ઉંદર કહે, લ્યો આ માટલું. ગંગાબહેન કહે, તારો મોટો પાડ. ગંગાબેન તો ભેંસ દોહી માટલું લઈને ચાલતા થયા અને થાંભલીએ અથડાણા. અથડાવાથી માટલું તો ફૂટી ગયું. દૂધ ઢોળાઈ ગયું. ઉંદર આવીને ગંગાબેનને કહે, મારું માટલું આપો. ગંગાબેન કહે, અરે રે, માટલું તો ફૂટી ગયું ને દૂધ પણ ઢોળાઈ ગયું. ઉંદર કહે, માટલું આપો, નહીં તો ભેંસ લઈને ભાગું. આવું કહીને ઉંદરે તો ભેંસ લઈને ભાગ્યો. રસ્તામાં તેને દોડાદોડ આવતા રાધાબેન સામે મળ્યા. ઉંદરભાઈ કહે, કેમ રાધાબેન, આમ હાફડા ફાફડા કેમ છો? રાધાબેન કહે, મારો મુનિયો દૂધ માટે રડે છે. ઉંદર કહે, લ્યો આ ભેંસને દોહીને દૂધ પીવડાવી દ્યો. રાધાબેને ભેંસને દોઈને
મુનિયાને દૂધ પીવડાવ્યું અને ભેંસને ચરવા મૂકી. ઉંદર રમીને આવ્યો અને જોયું તો મુનિયો તો આનંદથી રમતો હતો. રાધાબહેન કહે, આવો આવો ઉંદરભાઈ, ઉંદરભાઈ. ઉંદરભાઈ તો મુનિયા સાથે રમે ને મોજ કરે, મજા કરે.